આદરણીય પરેશભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ મહેશભાઈ, હિતેશભાઈ, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ રાધાબેન, ઇનોવેશન ક્લબના ચેરપર્સન નેહાબેન, તમામ મારા અધ્યાપક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, આજે એક અલગ વ્યક્તિના વ્યક્તિત્વને આપણે મળવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમારા વ્યક્તિત્વમાં એક નવો નિખાર આપશે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. પરંતુ કેમ્પસ ટુ કોર્પોરેટ એટલે તમારે સીધી જે કંપનીમાં જોબ કરવા જવાના છો એની પ્રિપેરેશન તમારે કેવી રીતે કરવી, શું કરવું, કમ્યુનિકેશન સ્કિલ કેવી હોવી જોઈએ, એ બધી જ વાતો પરેશભાઈ તો કરશે જ. પણ માત્ર એક વાતનું ધ્યાન દોરવા હું ચોક્કસ ઈચ્છીશ કે તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે પરેશ ભટ્ટ સર જે બોલશે એમના શબ્દોનો ફાળો માત્ર 10% રહેશે. એ જે બોલશે તે વખતે એનો આરો અવરો લઈ તાલ એનો ફાળો 30% રહેશે અને 60% ફાળો એ બોડી લેંગ્વેજ BL રહેશે. એટલે તમારે એમનામાંથી ઘણું બધું ગ્રહણ કરવાનું છે. એટલે ફરી કહી દઉં, શબ્દોનો ફાળો માત્ર 10% છે. 30% લઈ આરો અવરો એનો છે, 60% ફાળો બોડી લેંગ્વેજનો છે. તમારી તકલીફ એ છે વિદ્યાર્થી મિત્રોની કે આપણે ધોરણ 1 થી માંડીને કોલેજના પહેલા, બીજા, ત્રીજા વર્ષમાં તમે ભણતા હશો. તમારી તકલીફ એ છે કે ક્લાસમાં આ જ કામ, આજે પણ પરેશભાઈ પણ આ જ કામ કરશે, અમે પણ આ જ કામ કરીએ કે તમને સંભળાવવાનું, અમે આવીએ તમારું બોલવાનું બંધ, અમારું બોલવાનું સ્ટાર્ટ થઈ જાય છે. હવે અમે એવું માની લઈએ છીએ, પર્સનલી મનોવિજ્ઞાનનો અધ્યાપક છું એટલે હું બહુ અવેર છું. અને પહેલાં તો હું ભૂલી જાઉં તે પહેલાં જાગૃતિ ઘેર પડે જોરદાર તાળી પાડી દે. કારણ કે મારા 33 વર્ષના અનુભવની અંદર અને ગઈકાલનું છેલ્લું મારું લેક્ચર હતું 443માં લેક્ચર, પહેલી વખત જો મેં મરાઠીમાં પ્રાર્થના સાંભળી હોય એ અદ્ભુત અને અદ્વિતીય છે મિત્રો. ફરી એકવાર જોરદાર મારા 9 વર્ષના ઇન્ચાર્જ પ્રિન્સિપલનો પહેલી વખત મરાઠી, મને બહુ આનંદ થયો. કારણ કે કદાચ કેટલું સમજ્યા આપણને ખબર નથી, પણ કૃષ્ણની વાત તો, પાર્થની વાત તો હતી, પાંડવોની વાત તો હતી, ભાવના આપણે સમજીએ, આપણે કોમ્યુનિકેશન સ્કિલ છે આ સમજી શકીએ છીએ, ભાષાને સમજી શકીએ, ભાવ સમજી શકીએ છીએ, અને ઘણું ભાવથી ચાલી જાય છે ભાષા વગર પણ. જ્યાં ભાષાની જરૂર નથી ત્યાં ભાવ જરૂરી છે. તમારી જે તકલીફ છે, તમે જે સાંભળો છો આટલા વર્ષોથી જે સાંભળવાની યાત્રામાં છે, આપણી તકલીફ એ છે કે કોમ્યુનિકેશન સ્કિલના મુખ્ય 4 પાસાઓ છે: લખવું, વાંચવું, બોલવું અને સાંભળવું. આપણું એક પાસું બહુ કાચું છે ને તે છે લિસન, સાંભળવું. સાંભળવાની કોઈ સ્કૂલ કોલેજ સ્ટાર્ટ થઈ નથી, છેલ્લા થોડા વર્ષનો પ્રયત્ન થઈ રહેલા છે. તકલીફ એ છે કે તમે જે સાંભળો છો ને અમે લોકો સમજી લઈએ છીએ, હું તો નથી સમજતો, પણ લોકો એવા અધ્યાપકો કે શિક્ષકો સમજી લે કે બાળકો બહુ જ બધું સારું ગ્રહણ કરે છે. એટલે કાલે મને એક શિક્ષકે ઓનલાઈન મારું પહેલું જ પ્રવચન હતું તેમાં પૂછ્યો હતો પ્રશ્ન કે સાહેબ અમારે બાળકોને કેવી રીતે શીખવવું છે. તો તમે શીખવી નહીં શકો, તમે એવું વાતાવરણ ઉત્પન્ન કરો કે બાળક તમારામાંથી શીખી જાય. તમે ભણાવો છો તો ભૂલ જ કરો છો. તમે જો માની લો કે હું ભણાવું છું, બાળકો ભણી જાય છે, એ વાત જ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ. એટલે તમે જે સાંભળો છો ને, સાંભળવાની સ્કિલ તમારી કેવી છે તે જાણવા જેવી છે. તો પહેલું કામ એ કરો છો, સાંભળવાની મુખ્ય 5 કક્ષાઓ છે. તમારી કક્ષા હું કહું છું કારણ કે ભૂતકાળમાં હું પણ વિદ્યાર્થી હતો એટલે મને ખબર છે. એક તો કે આપણે ઇગ્નોર કરીએ છીએ, અવગણ કરીએ, સાંભળતા. ટીચરનું કામ કરે, આપણે આપણું કામ. આપણે ટીચર બોર્ડ પર લખે એટલે નાસ્તા ડબ્બો ખાઈ લઈએ. અને આપણે ઘણું બધું કર્યું છે આપણે સ્કૂલમાં, કોલેજમાં તો એવો કોઈ ચાન્સ મળે છે, મળતો જ મારું ધ્યાન દોરજો. હા ને, એટલે લગભગ કોલેજમાં નથી. મારા 9 વર્ષના કાર્યકાળમાં 33 વર્ષોએ જોયું છે કે અધ્યાપકો બહુ સારી રીતે ભણાવે. અને સ્કૂલમાં તો આપણે કર્યું છે બધા જ, તમામ જેટલા ડાયસ પર છે અને ઓન ધ ડાયસના આપણે ડાયસ બધા જ કર્યું છે, ડબ્બો પણ ખાધો છે. એટલે એક તો ઇગ્નોર કરીએ છીએ. બીજું છે આપણે દેખાવ કરીએ છીએ. વાહ, વેરી ગુડ, બહુ જ ફેન્ટાસ્ટિક. પૂછો શું ફેન્ટાસ્ટિક? કશું ખબર નહીં. માત્ર એટલો સરસ આડંબર કરે, એટલો સરસ દેખાવ કરે કે જાણે આપણે એટલું શાંતિ સાંભળી રહ્યા, કોઈ સાંભળતા
દેખાવ કરે, ડોકું અલગ, હા એટલે પેલા અધ્યાપક એવું સમજે કે વાહ કેટલો સરસ છોકરો સાંભળે છે, કશું જ નહીં સમજે, માત્ર દેખાવ. પહેલા કયું કીધું, ઇગ્નોર કરે છે, બીજું દેખાવ કરે, ત્રીજું કેટલાક વિદ્યાર્થીઓ પસંદગીનું સાંભળી લે, બાકી પછી સ્વિચ ઓફ, એનું કામનું સાંભળી લે તો પછી જે ટીચરે બોલવું હોય તે બોલશે. અને ચોથા પ્રકારમાં તમે આવતા હશો, માની લઉં છું હૃદયથી કે તમે ધ્યાનથી સાંભળો છો. અને જે હું સમજુ છું, હું જ્યારે ભણાવવા જાઉં છું વર્ગમાં, ત્યારે હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે તમે લોકો 5મી કક્ષા, જે વિષયો બહુ ઓછા લોકો 5મી કક્ષામાં યુઝ કરતા હોય છે લિસનિંગમાં, એ છે હૃદયથી સાંભળવું, આંખથી સાંભળવું. હૃદયથી ત્યારે જ સંભળાય છે જ્યારે હૃદયથી શબ્દો જાય છે, હૃદયમાં સીધા જતા રહે છે. કોમ્યુનિકેશન સ્કિલનું ઉત્તમ પાસું છે. એટલે પરેશભાઈ એ ઉપર પણ તમને પ્રકાશ કરશે, તમને પોતાનો પરિચય પોતે કેવી રીતે બનાવવો, કારણ કે એ પણ એક કળા છે, એ પણ એક આર્ટ છે, એ પણ શીખવશે. હું વિનંતી કરીશ પરેશભાઈને છેલ્લે 3 દિવસ પછી કે મારું બી ઓકે કરી આપજો છેલ્લે જતા. સો પરેશભાઈને આવકારતા ગાયડા પરેશ પરિવારમાં હું આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું અને આ કાર્યક્રમની સફળતા ઈચ્છું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.